નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો તેલકા ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। સિનિયર સિટીઝનની સમસ્યા અને સમાધાન માટે પોલીસ બહાર આવી। અંકલેશ્વર શહેરની જૈન પીટીટ લાઇબ્રેરીના સભાખંડમાં અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટરની અધ્યક્ષતામાં સેમિનાર યોજાયો હતો। સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત સિનિયર સિટીઝનને પોલીસ દ્વારા તેમની સમસ્યાઓ નિદાન માટે સેમિનાર યોજવામાં આવ્યો હતો, જેમાં સાયબર ક્રાઇમ, સિનિયર સિટીઝન સાથે થતી છેતરપિંડી અને અન્ય ગુનાહિત પ્રવૃત્તિથી કેવી રીતે બચી શકાય તે માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। એટલું જ નહીં, સરકારના સિનિયર સિટીઝન કાર્ડ પડતી મુશ્કેલી દૂર કરવા પોલીસ જાતે જ તેના પુરાવા મેળવી કાર્ડ બનાવી તેમને અર્પણ કરવામાં આવ્યા હતા। ગુનાહિત પ્રવૃત્તિઓ ઘટાડી શકાય તેમજ પોલીસ અને પ્રજાનો વિશ્વાસ સંપાદિત થાય અને તમામને સુરક્ષા પ્રદાન કરી શકાય તેવા ઉદ્દેશ્ય સાથે અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ દ્વારા સુરક્ષા સેતુ સોસાયટીના માધ્યમથી તરુણો, નાગરિકો અને મહિલાઓ બાદ સિનિયર સિટીઝન માટે આગળ આવ્યું છે, જે અંતર્ગત એક વિશેષ સેમિનાર યોજવામાં આવ્યો હતો, જેમાં પોલીસ દ્વારા પ્રથમ જે વડીલો એકલા રહેતા હોય કે પછી તેમના પરિવાર સાથે રહેતા હોય તેવા વયોવૃદ્ધ સિનિયર સિટીઝન સાથે વાર્તાલાપ કરતા પ્રથમ તેમની સમસ્યાઓ જાણવાની કોશિશ કરી હતી અને પોલીસ વિભાગ આ સમસ્યાના નિદાન માટે કેવી રીતે મદદ કરી શકે તે અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। તો ખાસ કરી સિનિયર સિટીઝન સાથે થતા સાયબર ક્રાઇમ તેમજ છેતરપિંડી અને ગુનાખોરોની મોડસ ઓપરેન્ડી અંગે જાણકારી આપી તેમાંથી કેવી રીતે બચી શકાય તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। સિનિયર સિટીઝનના કાર્ડ ના બન્યા હોય તેમજ કાર્ડ બનાવવા માટે સમસ્યા ઉદ્ભવતી હોય તેવા સિનિયર સિટીઝનના પોલીસ દ્વારા મામલતદાર કચેરી જોડે સંકલન કરી સિનિયર સિટીઝન કાર્ડ બનાવી આપ્યા હતા। રિપોર્ટર રવિ સૈયદ, તહેલકા ન્યૂઝ। પોલીસ અને પબ્લિક વચ્ચેનો જે બ્રિજ બનાવવાનો છે એના માટેનો પ્રોજેક્ટ છે, એટલે એ પ્રોજેક્ટની થોડી બીજી આપણે વાત કરી પછી આપણે આપણા મુદ્દા પર જઈએ। તો પોલીસ અને પ્રજા વચ્ચેનો આપણે જાણીએ ઘણા બધા વર્ષો પહેલાનો જે સમય છે, કેમ કે આપ તો મારા મધરપાદરની એજના છો, તો હું જ્યારે નાનો હતો ત્યારે મેં જે પોલીસનું જોયું છે, મારા ફેમિલીમાં ઘણા બધા પોલીસમાં હતા, તો અમે હાઉસિંગ બોર્ડમાં રહેતા તો પોલીસની ગાડી આવે એટલે તારા અને ખોટા બધા માણસો લાગી જાય અને કોઈ જવાબ આપવા પણ ના હોય, પછી એને પંચોને જોઈ બધું એને ઘણી બધી જરૂર પોલીસને પણ હોય છે કે પંચમાં કોણ રહેશે, વિટનેસ કોણ કરશે, અને વિટનેસ કોઈ ના બદલે બીજા ન્યાય પણ નથી મળતો। અને આપણે બધા અપેક્ષા હંમેશા એવી રાખતા હોઈએ છીએ, જ્યારે આપણા ઉપર અન્યાય થાય ત્યારે હંમેશા એવી અપેક્ષા હોય કે મને ન્યાય મળે, ત્યારે આપણે સ્વાર્થી પણ જતા હોઈએ છીએ, પણ જ્યારે બીજાની જરૂર પડે ત્યારે આપણે એમાં પાછા સ્વાર્થી એ બાબતે બની જતા હોઈએ છીએ, સપોર્ટ નથી કરતા, કે વિટનેસ નથી બનતા, પંચને ભાઈ હું કેમ તપાસ કોર્ટમાં, તો આપણા વખતે કોણ થશે? અને આ તો પેલું કહેવાય છે કે આજે મારો વારો છે, કાલે તમારો હોઈ શકે, કોઈનો પણ વારો આવી શકે। તો જે આટલી મોટી ડેમોક્રેસી છે, પબ્લિક છે, કોઈના કોઈ ઘટના કોઈની પાસે બની શકે છે, તો એવા કિસ્સામાં જે પોલીસનું કામ છે એ જસ્ટિસ ડિલિવરી સિસ્ટમ છે, જસ્ટિસ ડિલિવરી સિસ્ટમનો એક પાર્ટ પોલીસ છે, બીજો ભાગ કોર્ટ છે।